સુરતમાં પતિ પત્ની અલગ અલગ પક્ષમાંથી દાવેદારી કરી। ધાર્મિક માલવ્યાના પત્નીની આમ આદમી પાર્ટીમાંથી દાવેદારીને લઈને ચર્ચા તેજ થઈ। મોનાલી હિરપરાની આપમાં દાવેદારીની ચર્ચા વચ્ચે નવો વળાંક આવ્યો। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોઈની દાવેદારી ન કર્યાનો દાવો કરાયો। આપમાંથી ટિકિટ માગી હોવાની અટકળો વચ્ચે ખુલાસો આપ્યો। સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને મોનાલી હિરપરાએ આ દાવો કર્યો। હું 2026 કોર્પોરેશનની ચૂંટણી લડવાની નથી। ઉલ્લેખનીય છે કે આજે સવારે આપમાંથી મોનાલી હિરપરાએ ટિકિટ માગી હોવાનો આપ શહેર પ્રમુખે દાવો કર્યો હતો। બે તબક્કામાં મોનાલીબેન પોતે આવી સેન્સ આપી ગયા છે। એમને એવું પૂછવામાં આવ્યું કે તમને ફરીથી કોર્પોરેટર તરીકે ચૂંટણી લડવાની ઈચ્છા છે, તો એમની હા ભરી એમ કીધું છે કે હા, મારે ફરીથી લડવી છે ચૂંટણી, અને મારે વોર્ડ નંબર 2ના વિસ્તારના લોકો માટે હજી જેટલા અધૂરા કામો છે એ તમામ કામો પૂર્ણ કરવા માટે લોકોની વચ્ચે રહીને કામ કરવા છે। જો કે પૂર્વ કોર્પોરેટર મોનાલી હિરપરાએ પોસ્ટ મૂકીને સ્પષ્ટ કર્યું કે તેઓ હવે આમ આદમી પાર્ટીથી દૂર રહેશે। વધુ માહિતી આપી રહ્યા છે સુરતથી સંવાદદાતા બળદેવ સુથાર। બળદેવ, જે પ્રકારની અટકળો છે તેમાં હવે મોનાલી એવું કહી રહ્યા છે કે તેઓ પક્ષથી દૂર રહેવા માંગશે, પરંતુ પક્ષ તો કહી રહ્યું છે કે 2 વાર સેન્સ પણ આપીને ગયા છે। જે રીતે સુરત મહાનગરપાલિકાનું ઇલેક્શન જે જાહેર થયું છે તે વચ્ચે અલગ અલગ જે પાર્ટીઓ છે તે ફોર્મ ભરવાની જે પ્રક્રિયા છે તે દરમિયાન પાટીદાર જે નેતા છે તે ધાર્મિક માલવ્યા ભાજપની અંદરથી જે ઉમેદવારી નોંધવા માટે જે પહોંચ્યા હતા, અને તે દરમિયાન જે રીતે એક માહિતી પણ જે રીતે મળી હતી કે તેમની જે પત્ની છે મોનાલી હિરપરા, તે જે પૂર્વ કોર્પોરેટર એટલે કે આમ આદમી પાર્ટીની અંદર અગાઉ લડી ચૂક્યા હતા, અને તે દરમિયાન જે કહી શકાય છે તેમણે ખુલાસો કર્યો છે કે તેમને જે પણ સેન્સની જે પ્રક્રિયા હતી તે માંગી હતી, અને સેન્સ પ્રક્રિયાની અંદર ભાગ લીધો હતો, અને પોતે દાવેદારી નોંધવા માટેની જે વાત હતી તેને લઈને આખરે જે મોનાલી હિરપરા છે તેમણે ખુલાસો કર્યો છે। સોશિયલ મીડિયા ઉપર પોતાની પોસ્ટ મૂકી કે તે પારિવારિક અને પોતાના જે વ્યવસાયની અંદર સંકળાયેલ હોવાના કારણે હવે જે રીતે 2026ની અંદર કોઈ પણ પાર્ટીની અંદરથી આજે ચૂંટણી નહીં લડે તે રીતનું એટલે સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે। એટલે હવે ચોક્કસ એ રીતે માની શકાય કે આમ આદમી પાર્ટીથી મોનાલી હિરપરાએ ક્યાંક ને ક્યાંક છેડો ફાડ્યો હોય તે રીતનું જાણવા મળી રહ્યું છે, કારણ કે 2026ની અંદર કોર્પોરેશનની જે ચૂંટણી છે તેમાં કોઈ પણ પાર્ટી એટલે કે આમ આદમી પાર્ટી હોય કે ભાજપ હોય અથવા તો કોંગ્રેસ હોય, કોઈમાંથી નહીં લડે તે રીતનો ખુલાસો કર્યો છે। હાલમાં તો આ જે ખુલાસો કર્યો છે તેને લઈને એક ચર્ચાનો વિષય છે તે બન્યો છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ।